એટલે આજ તો જલસા જ છે કારણ કે આજ ખબર જાય ભૂકા કાઢને કે આવી હજી હે કે 10 કેરા નથી હમણાં દેખાડું પણ પડખામાં દુખે કે થોડું હર મહાદેવ કેમ છો દોસ્તો મજામાં ઉમ્મીદ કરતા હું કે બધા મજામાં જ હશો ને સવારમાં આપણે ઊભા થઈને આવી જાય છીએ પાણી વાળવા ને હમણાંથી છે કે પાણીની બાટી બોલે છે એક વાર તો કવામાં પાણી ખૂટી જાય છે ને બીજા નંબર ઉપર કે પાણીમાં કાંઈ પોગાઈ નહીં રહેતું એટલે નીત ઉઠીને પાણી વાળવું પડે તો અત્યારે આપણે પાણી વાળવા આવી ગયા છીએ ને આજે આપણે ડુંગળીમાં પાણી વાળવાનું છે ઘઉંનો એક છેલ્લો કેરો બાકી હતો એ પી જાય પછી ડુંગળીમાં પાણી વાળવાને તો ડુંગળીમાં પાણી ચડાવી દીધું અને અત્યારે કે 5 કેરા પીધા હા 1 2 ને 3 ને 4 આ કેરા તો નહીં પીધેલો આ તો જે હાવ કોરસ છે ને 5મા કેરામાં પાણી જાય છે ને પીવાનું પાણી ચાલુ છે તો એ પાણી કંઈ ડુંગળી મોકલતું નહીં ફેંસ પડી જાય ફૂલે પર એટલે 1 કેરામાં લગભગ 20-25 મિનિટ જેવું ઉઈ જાય છે પાણી એટલે આજ તો જલસા જ છે કારણ કે આજ લાંબા કેરા છે ને હેઠે બેસવાનું છે ને કંઈક કવરાવ્યો હોય નાકા નહીં પાવડા અરે પાવડો બળ કરાવ્યો હોય ને આમ મજા આવી છે આજ તો પાણી વાળવાની બહુ એટલે બહુ મજા આવી છે કે હવે ડુંગળીમાં પાણી વાળીને બેસી તો એક સાંજે ને તા સુધી તમે સિનેમેટિક શોટ દો ઘેરે આવ્યો ને તો ઘેરે હે કે હરીકો ઉતારે ને બાટી બોલે જો કેટલો હરીકો ઉતારે જો કેટલો થઈ ગયો મોટો ખબર જોઈ જો કેટલે હરીકો નીકળ્યો જો આ હે કે અમારે પહેલી વાર હરીકો ઉતારે છે ને એટલો હરીકો ઉતરો છે પહેલી વારમાં જેટલો થાય એટલો તો હવે હે કે નિશાળીયાને આજે રજા છે તો નિશાળીયા આવી ગયેલા છે અરે તો દેખ લઈને ઘરમાં મેં ઘરમાં મેં નામ મેં બસ નામ મેં દે ખુલે નહીં તો વાહ તો અત્યારે કે પાછા ખેતરમાં હાલે તો જોઈએ એવી બધા કેમ ઉતારે જો આવા હરીકો આવેલા જો આ લીંબુડીમાં જો કેવા આવેલા જુઓ આ હરીકો તો ભૂકા કાઢને કે આવીને જમો બધા હરીકો એવા થઈ ગયા હવે આ એક લાલ હરીકો છે જો આ લાલ હરીકો હવે હરીકો નીકું હું અહીંયા આવ્યો નહોતો સારું તો હવે હરીકો નીકું મને સડાય છે કે ઘેરે નીચે જઈને મેકીને પાછા વી આવ્યા છીએ પાણી વાળવા ત્યારે ને અત્યારે વાગી જાય છે લગભગ 11:30 જેવું થઈ ગયું છે અત્યારે પાછું કેરો થઈ આવું ખાઈ ખાને પછી કેરો ભરાઈ જાય નાખો વાળલો અત્યારે કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો આપણે હવે જમી આવી ને હજી હે કે 10 કેરા નહીં પીધા હમણાં દેખાડું હવારદીની વાત તો હજી જો 1 કેરો બાકી છે હવારદીનું એટલામાં પાણી હાલે છે એટલા કેરા નહીં પીધા હજી હવારદીને ને જમવાનું ટાઈમ થઈ ગયો તો હવે આપણે જમી આવી તો અત્યારે કે ખાઈ આવીને જમી કરી લીધું ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ને ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયો તો ફોનને હે કે હવે અહીંયા ચાર્જિંગમાં મેકતા દઈ ને પાછા વ્યા દઈ પાણી લાઇટ જવાની જાજી વાર નહીં લગભગ 1-1.5 કલાક છે પછી લાઇટે વી જાય ને પછી વી જવાનું થાય ઓલી વાડીએ ત્યાં હરીકો ઉતરવાનું ચાલુ છે ને ના તો અત્યારે ચાર્જિંગ કરી નાખીએ તો હવે અત્યારે લેટ હજી છે 3:30 વાગે ને 3:45 વાગે ને હવે આપણે ઓલી વાડીએ વ્યા દઈ અહીંયા હવે કામ તો હે પણ પડખામાં દુખે કે થોડું એટલે અત્યારે કામ કરવું નહીં કામ હે પાછું બળનું એટલે આપણે ન કરવું ને બીજા જઈ ઘેરે તો ફાઇનલી આપણે પહોંચી જઈએ કીવરના ઘેરે ને અત્યારે કે આપણે પતંગ ચગાવવા જઈએ છીએ કારણ કે આપણો મને પતંગ ચગાવવી બહુ ગમે છે મારો તહેવાર ફેવરેટ હે તહેવાર છે ઉતરે એટલે મને પતંગ ચગાવવી બહુ સારું લાગે અને આપણા 2 ટેણિયા એ હારે જ હોય જ્યાં સુધી પતંગ ઘરમાં ફૂટશે નહીં ત્યાં સુધી હું કે છોકરા ત્રણ કોઈથી આમ હેઠની ના ન રહી જ્યાં સુધી પતંગ ફૂટશે નહીં ત્યાં સુધી તો હાલો ચાર ઘડીક પતંગ ચગાવી લઈએ ને પછી વ્યાદી જ્યારે